નમસ્તે મિત્રો, સંત શ્રી રાજારામ ગુરુકુળના ટ્રસ્ટી શ્રી, નિયામક શ્રી અને પ્રિન્સિપાલ શ્રીના પ્રયત્નથી આપણે ઓનલાઈન ક્લાસનું આયોજન કર્યું છે, જેથી કરીને તમારો કિંમતી સમય બગડે નહીં. તો હવે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર આપણે પ્રકરણ 2 નો અભ્યાસ કરીશું. પ્રકરણ 2 છે દ્રાવણ. તો દ્રાવણ તો ચેપ્ટરની શરૂઆત કરતો પહેલો ધોરણ 11 નો તમે દ્રવ્ય વિશે ભણ્યા છો, દ્રવ્યના પ્રકારો. તો એ ટોપિક, એ કોન્સેપ્ટ આપણે પહેલા સમજી લઈએ, જેથી કરીને આ ચેપ્ટર સમજવામાં સરળ થાય. તો જે દ્રવ્ય હોય છે, જેને પદાર્થ કહેવાય, મેટર, આ જે દ્રવ્ય છે એનું બે રીતે વર્ગીકરણ થાય. એક છે ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા દ્વારા દ્રવ્યનું વર્ગીકરણ થાય, જે આપણે જાણીએ છીએ ઘન, પ્રવાહી અને વાયુ. ત્રણેય શબ્દોથી આપણે પરિચિત છીએ. તો ભૌતિક અવસ્થા, ભૌતિક ગુણધર્મોને આધારે દ્રવ્યનું વર્ગીકરણ 3 ભાગમાં: ઘન, પ્રવાહી અને વાયુ. નંબર 2, દ્રવ્યનું વર્ગીકરણ જે બીજી રીત છે એ રાસાયણિક ગુણધર્મો અથવા તો રાસાયણિક લાક્ષણિકતાઓ એના આધારે. તો દ્રવ્યનું વર્ગીકરણ 2 રીતે થાય: એક ભૌતિક અવસ્થા અને બીજું રાસાયણિક લાક્ષણિકતાઓ અથવા રાસાયણિક સંઘટન. તો આ જે રાસાયણિક રીતે વર્ગીકરણ છે એ આપણે સમજવાનું છે. એના ઉપર આ ચેપ્ટર દ્રાવણ આધારિત છે. તો હવે રાસાયણિક રીતે દ્રવ્યનું વર્ગીકરણ 2 વિભાગમાં થાય. ધ્યાન આપજો મિત્રો, દ્રવ્યનું વર્ગીકરણ 2 ભાગમાં થાય. નંબર 1, શુદ્ધ પદાર્થો. અને જે બીજો વિભાગ છે એ છે મિશ્રણ. તો રાસાયણિક સંઘટનના આધારે દ્રવ્યનું વર્ગીકરણ 2 ભાગમાં છે: શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. યાદ રાખજો, શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. હવે આ જે શુદ્ધ પદાર્થો છે એના પણ 2 વિભાગો છે, એના પણ 2 ભાગ પડે. એક છે તત્વ અને બીજું છે સંયોજન. એના પછી જે મિશ્રણ છે એના પણ 2 ભાગ છે: સમાન મિશ્રણ અને બીજું છે વિસમાન મિશ્રણ. તો દ્રવ્યનું જે વર્ગીકરણ છે એ 2 ભાગમાં છે: રાસાયણિક સંઘટનને આધારે. ભૌતિક અવસ્થામાં તો આપણે જાણીએ છીએ ઘન, પ્રવાહી અને વાયુ, પરંતુ રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે રાસાયણિક રીતે દ્રવ્યનું વર્ગીકરણ 2 ભાગમાં થાય. નંબર 1, શુદ્ધ પદાર્થો. બીજું છે મિશ્રણ. શુદ્ધ પદાર્થો એના પણ 2 પેટા વિભાગ છે: તત્વ, સંયોજન. એના પછી જે મિશ્રણ છે એના પણ 2 વિભાગ છે: સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. તો હવે
દરેક શબ્દનો આપણે પરિચય મેળવીશું. તો હવે સૌથી પહેલા તત્વ વિશે જોઈએ. તત્વ કોને કહેવાય? તત્વ એટલે શું? તો તત્વ શું છે? તો તત્વ એ એક જ પ્રકારના પરમાણુ કે અણુઓ ધરાવે છે. તત્વ એ એક જ પ્રકારના પરમાણુ કે અણુઓ ધરાવે છે. જેમ કે હું લોખંડનો ટુકડો લઉં અથવા લોખંડની પાઇપ લઉં, તો આ જે લોખંડનો ટુકડો છે એની અંદર બધા લોખંડના એટલે કે Fe આયનના પરમાણુ જ હશે. એની અંદર આ લોખંડના ટુકડાની અંદર બીજો કોઈ પરમાણુ જોવા મળતો નથી. તાંબાની પ્લેટ, તો એની અંદર કોપર એટલે કે બધા Cu ના પરમાણુઓ છે. એની અંદર બીજો કોઈ પરમાણુ જોવા મળતો નથી. હવે વ્યાખ્યામાં જુઓ. તત્વ એ એક જ પ્રકારના પરમાણુ કે અણુ. તો નાઇટ્રોજન વાયુ, હવે એ અણુ છે નાઇટ્રોજન વાયુ, જેને N2, એનો સિમ્બોલ છે N2. પછી હાઇડ્રોજન વાયુ, એનો સિમ્બોલ છે H2. તો નાઇટ્રોજન વાયુની અંદર સર્વત્ર નાઇટ્રોજન વાયુની અંદર ફક્ત બધા નાઇટ્રોજન N2 ના અણુઓ છે. હાઇડ્રોજનની અંદર H2 ના અણુ હોય, પછી એની અંદર નાઇટ્રોજન આવશે નહીં. તો તત્વ કોને કહેવાય? તત્વ એ શું છે? તો તત્વ એ એક જ પ્રકારના પરમાણુ કે અણુઓ ધરાવે છે. જે આપણે જોઈ લીધું. કઈ રીતે? તો લોખંડની અંદર ફક્ત Fe ના જ પરમાણુ હોય. હાઇડ્રોજન કે નાઇટ્રોજન વાયુની અંદર ફક્ત N2 અને H2 ના જ પરમાણુ હોય, અણુ હોય વગેરે. આવા ઘણા ઉદાહરણ આપણે લઈ શકીએ. હવે બીજું છે સંયોજન. તો સંયોજન કોને કહેવાય? સંયોજન છે શું? બે જુદા જુદા તત્વો, બે જુદા જુદા તત્વો મિશ્ર એટલે કે ભેગા થાય. બે જુદા જુદા તત્વો મિશ્ર થાય ત્યારે સંયોજન બને. અથવા તો એવું પણ કહી શકાય કે જુદા જુદા પ્રકારના તત્વો એકબીજા સાથે સંયોજાઈને જે રચના બનાવે એને સંયોજન કહેવાય છે. હવે એનું ઉદાહરણ મિત્રો આવું આપણે લઈ શકીએ. ઉદાહરણ દ્વારા વધારે ખ્યાલ આવશે કે સંયોજન કોને કહીશું. જેમ કે અલગ અલગ પ્રકારના તત્વો, જેમ કે હું પાણીનું ઉદાહરણ લઉં. પાણી H2O, તો એની અંદર બે તત્વો છે, હાઇડ્રોજન અને બીજું છે ઓક્સિજન. ત્યાર પછી બીજું ઉદાહરણ લઉં, મીઠું, સોડિયમ ક્લોરાઇડ. તો એની અંદર બે તત્વો છે, સોડિયમ અને બીજું છે એની અંદર ક્લોરીન. તો હવે જો સંયોજન કોને કહેવાય? બે જુદા જુદા તત્વો, અલગ પ્રકારના તત્વો
એકબીજા સાથે જોડાય ત્યારે સંયોજન બને છે. જેમ કે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ તત્વો છે અથવા તો પરમાણુ છે. એ જોડાઈને જે રચના બની એ પાણી. તો પાણી શું કહેવાય? સંયોજન. સોડિયમ અને ક્લોરીન બે જુદા જુદા એકબીજા સાથે જોડાઈને જે રચના બનાવી એ બન્યું સોડિયમ ક્લોરાઇડ, મીઠું. તો એ શું કહેવાય? સંયોજન. હવે આ જે સંયોજનો છે એ બનવા માટેની શરત તો આપણને ખ્યાલ આવી છે કે ભાઈ બે જુદા જુદા પ્રકારના તત્વો. હવે બીજી એક શરત છે કે આ જે સંયોજનો બને છે એની અંદર જે તત્વો જોડાયેલા હોય છે એ જોડાયેલા તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. એ કઈ રીતે? તો NaCl મીઠાનું ઉદાહરણ આપણે લઈએ તો એની અંદર સોડિયમ અને ક્લોરીન બે તત્વો છે. હવે કોઈ બી જગ્યાએથી મીઠું સોડિયમ ક્લોરાઇડ લેવામાં આવે તો એની અંદર એક સોડિયમનું અને એક ક્લોરીન એ રીતના તત્વો જોડાયેલા હોય છે. એટલે કે એનું પ્રમાણ જોઈએ તો 1:1. ભારતીય પ્રમાણ અલગ હોય ભારતીય, પણ જનરલી આમાં આપણે સમજી શકીએ. ત્યાર પછી H2 પાણી. તો એની અંદર હાઇડ્રોજન કેટલા છે? 2 અને ઓક્સિજન કેટલા છે? 1. તો આમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 2:1. પાણી કોઈ બી જગ્યાએથી લો, દરિયામાંથી લો, નદીમાંથી લો, ઘરે. તો આપણે જાણવા મળ્યું કે સંયોજનની બીજી શરત કઈ? કે જોડાયેલા તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. જે સંયોજન બને છે એની અંદર જે તત્વો જોડાયેલા છે એ નિશ્ચિત હોય. જેમ કે NaCl ની અંદર 1:1, H2 ની અંદર 2:1. ત્રીજી શરત, આ જે સંયોજનો બને છે એના ગુણધર્મો. તો શરત આવી છે તો સંયોજનના ગુણધર્મો જોડાયેલા તત્વો ના ગુણધર્મોથી અલગ જ હોય છે. ઉદાહરણ સમજીએ. શું કહે છે? સંયોજનના ગુણધર્મો જોડાયેલા તત્વોના ગુણધર્મોથી અલગ જ હોય છે. એટલે કે બે તત્વો જોડાઈને જે સંયોજન બને છે એની વાત. જેમ કે H2 પાણી, એની અંદર બે તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન છે H2, હાઇડ્રોજન વાયુ. તો હાઇડ્રોજન વાયુ છે એ વિસ્ફોટક વાયુ કહેવાય. ત્યાર પછી ઓક્સિજન એ આપણું પ્રાણવાયુ. બે વાયુના મિશ્રણથી પાણી બને છે. હાઇડ્રોજન વિસ્ફોટક વાયુ, ઓક્સિજન પ્રાણવાયુ. એટલે કે એને દહન પોષક કહેવાય, દહન કરવામાં મદદરૂપ છે. હવે આ બંનેના જોડાણથી જે પાણી મળ્યું છે H2O, એનો ગુણધર્મ આ બંનેથી મળતો આવતો નથી. હવે જનરલી જે પાણી બને છે એ આપણે પીવામાં એનો ઉપયોગ કરીએ છીએ, તો આપણા શરીરમાં વિસ્ફોટ થતો નથી મિત્રો. ત્યાર પછી આ જે પાણી બન્યું એનો ઉપયોગ અથવા એનો ગુણધર્મ કયો આવે છે? દહન શામક, એટલે કે આગ ઓલવવા વપરાય. તો હવે તમે ત્રીજી શરત સમજ્યા કે જે સંયોજન બને છે એના ગુણધર્મો એની અંદર જોડાયેલા તત્વોના ગુણધર્મોથી તદ્દન અલગ જ હોય છે. તદ્દન અલગ હોય છે. તો સંયોજનની અંદર બે કે તેથી વધારે તત્વો જોડાઈને સંયોજન બને છે. બીજા નંબરનું, આ જે સંયોજનો બને છે એની અંદર જોડાયેલા તત્વોનું પ્રમાણ સુનિશ્ચિત હોય છે, એ કદી બદલાતું નથી. અને નંબર 3, સંયોજનના જે ગુણધર્મો છે
એ જોડાયેલા તત્વોના ગુણધર્મોથી અલગ જ હોય છે, જેનું આપણે પાણીનું ઉદાહરણ કહ્યું કે ભાઈ હાઇડ્રોજન વિસ્ફોટક વાયુ, ઓક્સિજન પ્રાણવાયુ છે, એમાંથી જે પાણી બન્યું એ દહન શામક છે. કેવું છે? દહન શામક. હવે આગળ મિશ્રણ વિશે જોઈએ, જે બીજો વિભાગ છે. તો મિશ્રણ મિશ્રણના બે પ્રકાર હતા. એક હતું સમાંગ મિશ્રણ અને બીજું હતું વિસમાંગ મિશ્રણ. તો સૌપ્રથમ આપણે સમાંગ મિશ્રણનો અભ્યાસ કરીએ. સમાંગ મિશ્રણ તો સમાંગ મિશ્રણ શું છે? સમાંગ મિશ્રણ કોને કહેવાય? તો પહેલા એની વ્યાખ્યા જોઈએ અને એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો સમાંગ મિશ્રણમાં બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો મિશ્ર થાય છે ત્યારે સંપૂર્ણ મિશ્રણમાં ઘટકોનું સંગઠન બધે જ એક સમાન હોય છે. તો હવે આને સમજીએ ઉદાહરણ દ્વારા કે ભાઈ સમાંગ મિશ્રણ કોને કહેવાય? તો સમાંગ મિશ્રણમાં બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો, શુદ્ધ પદાર્થો એટલે તત્વો પણ જોડાઈ શકે, એટલે કે તત્વો પણ જોડાઈ શકે, સંયોજનનું પણ મિશ્રણ થઈ શકે, તત્વો સંયોજનનું પણ મિશ્રણ થઈ શકે. એ જ્યારે મિશ્ર થાય અને જે મિશ્રણ તૈયાર થાય એની અંદર ઘટકોનું સંગઠન, યાદ રાખજો શબ્દો પર, ઘટકોનું સંગઠન એટલે કે ઘટકોનું જોડાણ બધે જ એક સમાન હોય છે. ઉદાહરણ દ્વારા માનો કે એક બીકર છે, એની અંદર વજનથી 1 કિલોગ્રામ પાણી હું અંદર ભરું છું. આ છે 1 કિલોગ્રામ પાણી H2O. એની અંદર 20 ગ્રામ વજનથી ખાંડ એડ કરું તો થોડાક જ સમયમાં આ ખાંડ પાણીની અંદર ઓગળી જાય છે અને એક મિશ્રણ તૈયાર થાય છે. તો અહીંયા જે મિશ્રણ તૈયાર થાય છે, ખાંડ ઓગળી જાય છે, પછી આપણે ખાંડના ઘટકોને અલગ નથી કરી શકતા આ મિશ્રણની અંદર, કે જે પહેલા પાણીનું સ્વરૂપ હતું એ શુદ્ધ સ્વરૂપમાં પાણીને આપણે તારવી નથી શકતા. તો અહીંયા જે બે ઘટકો હતા પાણી અને ખાંડ, એનું સંગઠન જોડાણ બધે જ એક સમાન જ હોય છે. એટલે ગમે તે જગ્યાથી નમૂનો લેવામાં આવે આખા બીકરમાંથી તો એ નમૂનો બધે જ એક સરખો જ હોય, એમાં ઘટકોનું સંગઠન બધે એક સમાન જ હોય. તો આ જે મિશ્રણ તૈયાર થયું એને કહેવાય સમાંગ મિશ્રણ. ફરીથી જુઓ કે સમાંગ મિશ્રણમાં બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો મિશ્ર થાય છે ત્યારે બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો, બે પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે. શુદ્ધ પદાર્થો એટલે આપણે જાણીએ છીએ કો તો તત્વોનું મિશ્રણ, સંયોજનનું મિશ્રણ અથવા તો તત્વ અને સંયોજનનું મિશ્રણ. આવા પદાર્થો મિશ્ર થાય છે ત્યારે જે મિશ્રણ તૈયાર થાય છે એ મિશ્રણમાં ઘટકોનું સંગઠન બધે જ એક સમાન હોય છે. ગમે તે જગ્યાએથી નમૂનો લેવામાં આવે તો સંગઠન બધે એક જગ્યાએ હોય છે. એટલે કે સમાન મિશ્રણમાં એ ઘટકને આપણે અલગ જે પહેલાનું ફોર્મ હતું એ ફોર્મમાં તારવી શકતા નથી. તો આ હતું સમાંગ મિશ્રણ.
હવે જે બીજો જે પ્રકાર છે એ વિસમાન મિશ્રણ છે. તો વિસમાન મિશ્રણ વિસમાન મિશ્રણ કોને કહેવાય? તો સમાન મિશ્રણથી બિલકુલ ઉલટું, સમાન મિશ્રણથી અલગ. તો એની વ્યાખ્યા કરીએ તો એવી થાય કે વિસમાન મિશ્રણમાં બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો મિશ્ર થાય છે ત્યારે સંપૂર્ણ મિશ્રણમાં ઘટકોનું સંગઠન બધે જ એક સમાન હોતું નથી. તો સમાન મિશ્રણમાં શું હતું? સંગઠન બધે એક સરખું હતું. વિસમાનમાં આ જે સંગઠન છે, જોડાણ બધે એક સમાન જોવા મળતું નથી. એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે હું ખાંડ અને રેતી બંને મિશ્ર કરું. હવે તમે જાણો છો ખાંડ પણ ઘન પદાર્થ છે, રેતી પણ ઘન પદાર્થ છે. બંનેને મિક્સ કરો તો આ જે મિશ્રણ તૈયાર થશે એ મિશ્રણમાં તમે ખાંડ અને રેતીને અલગ અલગ જોઈ શકશો, અલગ તારવી શકશો. એટલે આ જે મિશ્રણ તૈયાર થાય છે એમાં ઘટકોનું સંગઠન એકરૂપ કલામાં હોતું નથી. તો આવું જે મિશ્રણ તૈયાર થયું એને કહેવાય વિસમાન મિશ્રણ. કોઈ પણ ઉદાહરણ બીજું પણ તમે લઈ શકો, જેમ કે ખાંડ અને મીઠું. તો મિશ્રણના બે પ્રકારો આપણે જોયા: સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ. સમાન મિશ્રણમાં શું હતું? બંને સેમ જ હતું, ફક્ત અહીંયા ઘટકોનું સંગઠન એક સમાન નથી વિસમાનમાં, અને સમાનમાં હતું. બંનેનું ઉદાહરણ પણ જોયા, જેમ કે ખાંડ અને પાણીનું મિશ્રણ. તો એ કેવું મિશ્રણ છે? સમાન. ખાંડ અને રેતીનું મિશ્રણ, તો એ કયું છે? વિસમાન, જે આપણે સમજી ચૂક્યા. હવે આગળ આપણે દ્રાવણનો અભ્યાસ કરીએ. દ્રાવણ શું છે? દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવણ સમજવા માટે મિશ્રણ સમજવું જરૂરી છે. કારણ કે દ્રાવણ એક પ્રકારનું મિશ્રણ જ છે. એટલા માટે આપણે મિશ્રણનો પરિચય જોયો. હવે દ્રાવણ એને એક શોર્ટ લાઈનમાં લખવું હોય તો આ રીતના લખાય કે દ્રાવણ એ એક પ્રકારનું સમાન મિશ્રણ છે. કેવું મિશ્રણ? સમાન મિશ્રણ. એટલે કે સમાન મિશ્રણને દ્રાવણ કહેવાય. મિશ્રણ સમાન હોય તો એને દ્રાવણ કહેવાય. તો ચોક્કસ વ્યાખ્યા લખવી હોય તો આ રીતના લખાય: બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈ સમાન અથવા એકરૂપ, સમાન અથવા એકરૂપ મિશ્રણ બનાવે તો તે મિશ્રણને દ્રાવણ કહેવાય. તો મિત્રો દ્રાવણની આ વ્યાખ્યા છે. દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવણ એક પ્રકારનું સમાન મિશ્રણ છે. તો એ રીતના તમે કહી શકો કે બે કે તેથી વધુ પદાર્થો
જેમ કે આપણે ખાંડ પાણીનું મિશ્રણ, એને બીજા ઘટકો પણ તમે નાખી શકો. પરંતુ જે મિશ્રણ તૈયાર થાય એ કેવું હોવું જોઈએ? સમાન અથવા તો એકરૂપ. સમાન લખો તો પણ ચાલે, એકરૂપ પણ ચાલે. સમાન અથવા એકરૂપ એટલે કે સમાન મિશ્રણ તૈયાર થાય ઘટકોથી, તો એને આપણે શું કહીશું? દ્રાવણ. તો હવે કોઈ પણ દ્રાવણ બનવા માટે બે ઘટકો જરૂરી છે. કોઈ પણ દ્રાવણ હોય તો એની અંદર બે ઘટકોની હાજરી હોય છે. એક છે દ્રાવ્ય અને બીજો ઘટક છે દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવક. એની અંદર દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય. કોઈ પણ દ્રાવણની અંદર દ્રાવ્યનું પ્રમાણ ઓછું અને દ્રાવકની અંદર એટલે કે દ્રાવણની અંદર જે દ્રાવક છે એનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. તો કોઈ પણ દ્રાવણ હોય એના બે મુખ્ય ઘટકો દ્રાવ્ય અને દ્રાવક. એટલે દ્રાવણની અંદર, મિશ્રણની અંદર દ્રાવ્ય અને દ્રાવક તો હોય જ છે, પરંતુ દ્રાવકનું પ્રમાણ વધારે હોય અને દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય. જો મિત્રો અહીંયા એક્ઝામ્પલથી સમજાવું તમને કે ધારો કે આ બીકર છે, એની અંદર મેં H2 1 kg છે પાણી છે, એની અંદર મેં 20 ગ્રામ ખાંડ નાખી. તો દ્રાવણ તૈયાર થશે મિત્રો, કારણ કે બંને જે ઘટકો છે ખાંડ અને પાણી બંને સમાન મિશ્રણ બનાવશે એટલે દ્રાવણ તો તૈયાર થશે. તો આ દ્રાવણની અંદર દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ એ ક્લિયર કરીએ. તો વધારે પ્રમાણ કોનું છે? પાણીનું. તો પાણીને આપણે શું કહીશું? દ્રાવક. ત્યાર પછી ઓછું પ્રમાણ કોનું છે? ખાંડ. તો ખાંડને આપણે શું કહીશું? દ્રાવ્ય. તો કોઈ પણ દ્રાવણની અંદર બે ઘટકો દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય, દ્રાવકનું પ્રમાણ વધારે હોય. તો હવે એના ઉપરથી દ્રાવ્ય અને દ્રાવક એની વ્યાખ્યા લખી. ધ્યાન આપજો, વ્યાખ્યામાં એક શબ્દનો ડિફરન્સ છે જે આપણે સમજીએ. તો બે વ્યાખ્યા હું સાથે લખું છું. દ્રાવ્ય અને બીજું છે દ્રાવક. તો દ્રાવ્ય કોને કહેવાય? આપણે જાણીએ છીએ કે ભાઈ દ્રાવણની અંદર જેનું પ્રમાણ ઓછું હોય. તો આ રીતના લખાય કે દ્રાવણમાં જે ઘટક કે ઘટકોનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહે છે. હવે દ્રાવક કોને કહેવાય? કે જેનું પ્રમાણ વધારે હોય. તો વ્યાખ્યા રીતના લખાય: દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહે છે. તો મિત્રો બંને વ્યાખ્યાઓ છે. આપણને ખ્યાલ છે કે દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય, દ્રાવકનું પ્રમાણ વધારે હોય, પરંતુ અહીંયા સમજજો ઘટક કે ઘટકો અને અહીંયા ફક્ત ઘટક. ઉદાહરણ દ્વારા સમજીએ, બધા ક્લિયરિટી આવશે. અહીંયા મેં એક બીકર, એની અંદર માની લો કે વજનથી 1 કિલોગ્રામ પાણી છે એની અંદર મિત્રો, એટલે કે 1 kg H2O છે. એની અંદર માનો કે હું 10 ગ્રામ ખાંડ એડ કરું છું, પછી 10 ગ્રામ મીઠું એડ કરું, NaCl, 10 ગ્રામ ગ્લુકોઝ એડ કરું. તો
આ પણ એક પ્રકારનું દ્રાવણ તૈયાર થયું. પાણીની અંદર થોડી વારમાં ગ્લુકોઝ, મીઠું, ખાંડ બધું ઓગળી જશે અને એક મિશ્રણ એટલે કે દ્રાવણ તૈયાર થાય છે અને એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે, એટલા માટે દ્રાવણ છે આપણે જાણીએ છીએ. તો આની અંદર દ્રાવક કોણ? તો આપણે જાણીએ છીએ તો પાણીની અંદર આ બધા પદાર્થો ઓગળી ગયા. તો અહીંયા જે પાણી છે એને આપણે શું કહીશું? દ્રાવક. એન્ડ ખાંડ, મીઠું, ગ્લુકોઝ, આ જે ત્રણ ઘટકો છે એને આપણે શું કહીશું? તમે જાણો છો, દ્રાવ્ય કહેવાય. શું કહેવાય? દ્રાવ્ય. એમનું પ્રમાણ પણ ઓછું છે અને ત્રણેય ઘટકો પાણીની અંદર ઓગળી જાય. તો એના ઉપરથી વ્યાખ્યાની ક્લિયરિટી થાય કે ભાઈ દ્રાવકની અંદર એટલે કે દ્રાવક એક જ હોય દ્રાવણની અંદર, પણ દ્રાવ્યની સંખ્યા વધારે હોઈ શકે. તો વ્યાખ્યા એવી છે કે દ્રાવ્ય કોને કહેવાય? તો દ્રાવણમાં જે ઘટક તે ઘટકો, એટલા માટે મેં શબ્દ એવો આપ્યો છે, ઘટક કે ઘટકો, ફક્ત ઘટક નહીં, ઘટક કે ઘટકોનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય. ત્યાર પછી દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહેવાય. તો આ બે શબ્દો હતા દ્રાવણની અંદર, દ્રાવ્ય અને દ્રાવક. કોનું પ્રમાણ વધારે હોય? દ્રાવકનું. કોનું પ્રમાણ ઓછું હોય? દ્રાવ્યનું. તો હવે એના પછી આપણે મિત્રો આગળનો જે ટોપિક છે એ જોઈએ. હવે બીજો એક પ્રશ્ન છે જે બુકની અંદર આપેલો નથી પરંતુ યાદ રાખવો જરૂરી છે. તો કોઈ પણ જે દ્રાવણ હોય છે એની અંદર અથવા દ્રાવણ બનવા માટે જે દ્રાવ્ય પદાર્થ અથવા જે દ્રાવ્ય કણો હોય છે અંદર, તો એનું કદ કેટલું? દ્રાવ્ય કણોનું કદ કેટલું એવો પ્રશ્ન છે. દ્રાવણમાં દ્રાવ્ય કણોનું કદ કેટલું? તો એક આંકડો યાદ રાખવાનો છે. તો કોઈ પણ દ્રાવણ દ્રાવ્ય કણોનો વ્યાસ 10 થી -9 મીટર જેટલો હોય છે. તો યાદ રાખજો, ટૂંકા પ્રશ્ન ઓબ્જેક્ટિવ માટે છે કે કોઈ પણ દ્રાવણ હોય એની અંદર દ્રાવ્ય કણોનો વ્યાસ, અને દ્રાવણ બનવા માટેની શરત પણ કહેવાય કે દ્રાવ્ય કણો કેટલા કદના હોવા જોઈએ. તો એનું કદ આ પ્રમાણે વ્યાસની અંદર આપેલું છે કે દ્રાવ્ય કણોનો વ્યાસ 10 થી -9 મીટર જેટલો હોય છે, જેને 1 નેનોમીટર પણ કહેવાય. હવે આના કરતો ઓછું હોય, 10 ની -9 મીટર જે છે એના કરતો વ્યાસ ઓછો હોય તો ચાલે, પરંતુ વધારે હોય તો ન ચાલે. તો એ દ્રાવણ તૈયાર થાય નહીં. એટલે એક શરત છે કે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણોનો વ્યાસ કેટલો હોય? 10 ની -9 મીટર જેટલો હોય છે. આ યાદ રાખજો. હવે દ્રાવણના પ્રકારો એ આપણે જોઈએ. તો મિત્રો આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ પદાર્થ અથવા દ્રવ્ય એની ભૌતિક અવસ્થાના આધારે 3 પ્રકારોમાં વર્ગીકૃત થાય: ઘન, પ્રવાહી અને વાયુ. હવે એને અનુલક્ષીને જ દ્રાવણના પ્રકારો છે, કેટલા અને કયા કયા એ જોઈએ. તો કોઈ પણ દ્રાવણનો પ્રકાર નક્કી કરવા માટે દ્રાવક અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે દ્રાવકની જે ભૌતિક સ્થિતિ છે એના ઉપરથી દ્રાવણનો પ્રકાર નક્કી થાય છે. એટલે કે જો દ્રાવક ઘન હોય તો જે દ્રાવણ છે એ દ્રાવણ પણ ઘન, એટલે કે ઘન દ્રાવણ કહેવાય. જો દ્રાવક, આપણે જાણીએ છીએ કે દ્રાવણની અંદર 2 ઘટક હોય, દ્રાવ્ય અને દ્રાવક. એમાં દ્રાવક જો ઘન પદાર્થ હોય, એની ભૌતિક પરિસ્થિતિ ઘન હોય તો એ દ્રાવણ ઘન દ્રાવણ. પછી દ્રાવક પ્રવાહી હોય,
પ્રવાહી દ્રાવણ કહેવાય. દ્રાવક વાયુ હોય તો એ વાયુ દ્રાવણ કહેવાય. તો દ્રાવકની જે પરિસ્થિતિ છે, ભૌતિક પરિસ્થિતિ, એના આધારે દ્રાવણના 3 પ્રકારો છે. કયા કયા? ઘન દ્રાવણ, પ્રવાહી અને વાયુ. ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. એટલે કે દ્રાવકને અનુલક્ષી દ્રાવણના પ્રકારો પડે છે. જેમ કે આપણે આગળ ઉદાહરણ જોયું, આપણે પાત્રની અંદર પાણી લીધું જે વધારે માત્રામાં H2 અને 20 ગ્રામ જેટલી ખાંડ લીધી ઓછી માત્રામાં લીધું. તો આ જે દ્રાવણ તૈયાર થયું, તો આ ત્રણમાંથી કયા પ્રકારનું છે? તો આની અંદર દ્રાવક કોણ છે? પાણી. અને ખાંડ શું છે? દ્રાવ્ય. તો આ જે દ્રાવણ તૈયાર થયું એ કયું દ્રાવણ કહેવાય? તો પ્રવાહી દ્રાવણ. કયું દ્રાવણ? પ્રવાહી દ્રાવણ. કારણ કે દ્રાવક પ્રવાહી તો દ્રાવણ પ્રવાહી, દ્રાવક ઘન તો દ્રાવણ ઘન, દ્રાવક વાયુ તો દ્રાવણ વાયુ. દ્રાવ્ય કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, પણ દ્રાવકની પરિસ્થિતિને આધારે જ દ્રાવણના પ્રકારો પડે છે. તો આપણે જાણ્યું કે દ્રાવણના મુખ્ય 3 પ્રકારો છે. નંબર 1 ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. તો 3 પ્રકારનું દ્રાવણ આવે: ઘન, પ્રવાહી અને વાયુ. અને આ કઈ રીતના નક્કી થયો? તો દ્રાવકને આધારે. યાદ રાખજો, દ્રાવકની ભૌતિક પરિસ્થિતિને આધારે આ દ્રાવણના પ્રકારો પાડેલા છે: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ, વાયુ દ્રાવણ. હવે બીજો એક શબ્દ આવે છે દ્વિઅંગી દ્રાવણ. એક નાની વ્યાખ્યા છે કે દ્વિઅંગી દ્રાવણ કોને કહેવાય? તો શબ્દ ઉપરથી જ ખબર પડે. દ્વિઅંગી, 2 અથવા 2 ઘટકો. તેની વ્યાખ્યા આવી છે: એક જ દ્રાવ્ય તથા એક જ દ્રાવક ધરાવતું દ્રાવણ, એને શું કહેવાય? દ્વિઅંગી દ્રાવણ. તો મિત્રો, આ દ્વિઅંગી દ્રાવણની વ્યાખ્યા છે કે જેની અંદર એક જ દ્રાવ્ય હોય, એક જ દ્રાવક હોય, તો એ દ્વિઅંગી કહેવાય. જેમ કે આપણે એક્ઝામ્પલમાં ખાંડ અને પાણીનું મિશ્રણ, તો એ દ્રાવણ પ્રવાહી દ્રાવણ તો હતું, પણ એને દ્વિઅંગી કહી શકાય કે ન કહી શકાય? કારણ કે એની અંદર એક જ દ્રાવ્ય, એક જ દ્રાવણ, તો એ જે મિશ્રણ હતું, એ જે દ્રાવણ હતું, એને આપણે દ્વિઅંગી દ્રાવણ કહી શકીએ. તો હવે આપણે જે ટોપિક, જે કોન્સેપ્ટ શીખ્યા એને ફટાફટ એક વખત ફરીથી યાદ કરી લઈએ, કારણ કે રિવિઝન જ સારું રિઝલ્ટ અપાઈ શકે. અને કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ અને ક્લિયર કરવા પણ પડશે, કારણ કે નીટ અને GEE એક્ઝામ માટે દરેક કોન્સેપ્ટમાં ક્લિયરિટી હોવી જરૂરી છે, બુકની સાથે સાથે નીટ અને GEE. તો એના માટે ખાસ કોન્સન્ટ્રેશન રાખજો. અહીંયા આપણે જે રેગ્યુલર NCERT નો કોર્સ ચાલુ છે, એની સાથે સાથે નીટ અને GEE એના ક્લાસ પણ લેવામાં આવશે. જો હવે શું શું શીખ્યા? તો આપણે દ્રવ્ય વિશે ભણ્યા. તો દ્રવ્યના જે પ્રકારો છે, 2 પરિસ્થિતિના લીધે, ભૌતિક અને રાસાયણિક. ભૌતિકના લીધે
ત્રણ ઘન, પ્રવાહી અને વાયુ. ત્યાર પછી રાસાયણિક પરિસ્થિતિ, રાસાયણિક સંકટનના આધારે બે પ્રકારો હતા. કયા કયા? તો એક હતું શુદ્ધ પદાર્થો અને બીજું હતું મિશ્રણ. શુદ્ધ પદાર્થો એના બે પ્રકાર, તત્વ, સંયોજન. ત્યાર પછી મિશ્રણના બે પ્રકાર, સમાન અને વિસમાન. તત્વ કોને કહેવાય? તો એક જ પ્રકારના પરમાણુઓના અથવા અણુઓના બનેલા પદાર્થને શું કહીશું આપણે? તત્વ. સંયોજન, એમાં બે જુદા જુદા પ્રકારના તત્વો, બે હોય કે બેથી વધારે હોય, એ જોડાઈને જે સંયોજન તૈયાર થાય છે. ત્યાર પછી બીજી બે વાતો, તો સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. તો સમાન મિશ્રણ કોને કહેવાય? એની અંદર એક શબ્દ હતો કે ઘટકોનું સંગઠન બધે જ એક સમાન, ખાંડ અને પાણીનું મિશ્રણ. ત્યાર પછી વિસમાન મિશ્રણ, ઘટકોનું સંગઠન બધે એક સમાન હોતું નથી, ખાંડ અને રેતીનું મિશ્રણ. ત્યાર પછી દ્રાવણની વ્યાખ્યા, દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવણ એક પ્રકારનું સમાન મિશ્રણ છે, એટલે કે સમાન મિશ્રણને દ્રાવણ કહેવાય. બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈ સમાન અથવા એકરૂપ મિશ્રણ બનાવે તો તેને આપણે શું કહીશું? દ્રાવણ. દ્રાવણની અંદર બે ઘટકો હતા, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્યનું પ્રમાણ કેવું હોય મિત્રો? ઓછું હોય. દ્રાવકનું પ્રમાણ વધારે હોય. એના ઉપરથી દ્રાવ્ય અને દ્રાવકની વ્યાખ્યા જોઈએ. તો દ્રાવ્ય કોને કહેવાય? તો દ્રાવણમાં જે ઘટક અથવા ઘટકોનું, શબ્દો આપણે સમજ્યા, જે ઘટક કે ઘટકોનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય. દ્રાવક કોને કહેવાય? દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક. એટલે કે દ્રાવકની સંખ્યા એક જ હોય, દ્રાવ્યની સંખ્યા એક કરતો વધારે પણ હોઈ શકે. એનું પણ આપણે ઉદાહરણ જોયું. ત્યાર પછી દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણોનો વ્યાસ કેટલો હોય? 10⁻⁹ મીટર. એનાથી ઓછો હોય તો ચાલે. ત્યાર પછી આપણે દ્રાવણના પ્રકારો, તો ત્રણ પ્રકાર: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. શાના આધારે? તો જે દ્રાવક હતો એ દ્રાવકની ભૌતિક પરિસ્થિતિને આધારે પાડે. જો દ્રાવક ઘન હોય તો દ્રાવણ ઘન, જો દ્રાવક પ્રવાહી હોય તો દ્રાવણ પ્રવાહી, જો દ્રાવક વાયુ હોય તો દ્રાવણ પણ વાયુ. દ્રાવ્ય કોઈ પણ હોય અંદર, પ્રવાહી હોય, વાયુ હોય કે ઘન હોય, પણ દ્રાવકની જે પરિસ્થિતિ હોય દ્રાવણની અંદર એ જ પ્રકારનું દ્રાવણ કહેવાય. તો ત્રણ પ્રકારો કયા કયા હતા? ઘન, પ્રવાહી એન્ડ વાયુ દ્રાવણ. ત્યાર પછી બીજો નાનો શબ્દ તો દ્વિઅંગી દ્રાવણ. તો દ્વિઅંગી દ્રાવણ કોને કહેવાય? તો એની અંદર બે જ ઘટક હોય, એક દ્રાવ્ય અને એક દ્રાવક. તો એને આપણે દ્વિઅંગી દ્રાવણ કહીશું. એના પછી આપણે આજે દ્રાવણના ત્રણ પ્રકારો હતા: ઘન, પ્રવાહી અને વાયુ દ્રાવણ. અને એની અંદર દ્રાવણની ભૌતિક પરિસ્થિતિ, એટલે કે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક પરિસ્થિતિના આધારે એક આખું જે કોષ્ટક બને છે ઉદાહરણ સાથે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજે તમે જે ભણ્યા છો એને બરોબર લખીને તૈયાર કરી લેવાનું હોય. દરેક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, જેથી તમારું રિઝલ્ટ સારામાં સારું તમને મળે.